વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 માટે એક એક્ઝામ આવે છે, SSE એક્ઝામ, જેને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, અને આ પરીક્ષા ભરવાથી તમે ઘણી સારી એવી શિષ્યવૃત્તિ મેળવી શકો છો. તો શરૂઆતમાં વાત કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો કે આ પરીક્ષા માટેની લાયકાત શું રહેશે. તો કે જે વિદ્યાર્થીએ ધોરણ 8 પાસ કરી લીધું હોય અને ધોરણ 9માં એ અભ્યાસ કરતો હોય એ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે. અને ધોરણ 8માં 50% અથવા એના સમકક્ષ બરાબર લેવલમાં ગ્રેડ હોય એ આ પરીક્ષા આપી શકે છે. એના પછી વાત કરીએ પરીક્ષાના ફોર્મ અને પરીક્ષા ક્યારે લેવાય છે. તો અત્યારે મેં તમને અહીંયા જે લખેલું છે જાહેરાત, એ ગયા વર્ષની જાહેરાતનો વાત કરેલી છે. તો ગયા વર્ષે કંઈક ફેબ્રુઆરી મહિનામાં એના ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થયેલી હતી, એટલે કે માર્ચથી 1 માર્ચથી લઈને 12 માર્ચ સુધી, અને પરીક્ષા હતી કંઈક 28 એપ્રિલના રોજ. તો આ વર્ષે પણ આપણે આશા રાખીએ કે આ જ ટાઈમ ટેબલ હશે અને આગળ પાછળ પણ હોઈ શકે છે. હવે વાત કરીએ સિલેબસની. અભ્યાસક્રમ કે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું હોય છે, કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે. તો એ સિલેબસ શું રહેશે? તો તમારો એ સિલેબસ રહેશે ધોરણ 6 થી 8 સુધીનું. એના પછી વાત કરીએ તમારી જે પ્રશ્નપત્ર હશે એ કેવું હશે, કેટલા વિભાગ હશે અને કેટલા માર્ક્સના પ્રશ્નો હશે. તો એમાં 4 વિભાગ હશે તમારા પેપરની અંદર: ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત અને વિજ્ઞાન. અને 4 વિભાગ 50-50 માર્ક્સના પૂછાશે અને 180 મિનિટ એટલે કે 3 કલાકનો તમારી પાસે સમયગાળો હશે. અને ટોટલ કુલ માર્ક્સ કેટલા હશે? 200. હવે વાત કરીએ પરીક્ષા ફી. પરીક્ષા ફી કંઈક 50 રૂપિયા રહેશે તમારા માટે. અને આ પરીક્ષાના ફોર્મ કઈ વેબસાઇટ ઉપરથી ભરાતા હોય છે? તો તમારે સવારે 10-15 દિવસે અથવા ઘણી બધી છાપામાં જાહેરાત પણ આવતી હોય છે, તો ત્યારે તમારા વેબસાઇટ રહેવાનું, આના ઉપરથી મળી જશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યની, કે કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટેની તૈયારી જરૂરી છે. તો આ તૈયારી તમને ક્યાંથી સારી રીતે મળી શકશે? તો આપણી છે યોર વિદ્યાપીઠ 6 to 12, એની લિંક આ વિડીયોના નીચે તમને આપેલી છે. તો એ પર જઈ અને તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરવાનો છે. પ્રેસ એટલે કે દબાવવાનો છે, અને ઓલ ઉપર તમારે ક્લિક કરવાનું, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હશે પરીક્ષાલક્ષી તો એ તમારા સુધી ઝડપથી શકશે. મિત્રો, આ હતી તમારા માટે SSE એક્ઝામ 2024-25 માટેની સંપૂર્ણ માહિતી. અને હજુ પણ જો તમને કોઈ પરીક્ષા વિશેનો ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો. તો આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક અને શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ વેરી મચ.